चलो હવે જે કામ માટે ભેગા થયા છે એ કામ ચાલુ કરી દઈએ. ક્લાસમાં આપણી એક આઈએમપી થિયરી પ્રક્ષેપ ગતિ, બરાબર ને, છેલ્લે અવધિ સુધીની વાતો આપણે કરી છે, ઉદાહરણો ગણ્યા હતા. હવે એક બીજી સરસ મજાની થિયરી છે અને 5 માર્ક્સના પ્રશ્નમાં, બરાબર, 5 માર્ક્સના પ્રશ્નોની અંદર જે પહેલી એક્ઝામ હોય આપણી, એ પહેલી એક્ઝામમાં કદાચ આ ફેર પૂછાય તો એ આ ફેર તો કોઈ વાત આવતી નથી આમ તો જોકે, પણ હેટ્રિક થઈ કે એવું છે. લાસ્ટ બે ટાઈમ થી તો કન્ટિન્યુ પૂછાય છે. થિયરી છે આપણી નિયમિત વર્તુળાકાર ગતિ. તો આપણે એક ગતિ આગળ ભણી ગયા, પ્રક્ષેપ ગતિ. બીજી ગતિની વાત કરવી છે નિયમિત વર્તુળાકાર ગતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 5 માર્ક્સમાં ઘણીવાર પૂછાતો હોય, બરાબર, સીધા 5 માર્ક્સ આવી જાય. સમજી લઈએ શું છે ગતિ. સમતલમાં ગતિ થઈ રહી છે, કેવી છે? નિયમિત વર્તુળાકાર ગતિ છે. પહેલા તો પ્રશ્ન તમને કેવી રીતના પૂછાય છે? તો અહીંયા પ્રશ્ન કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય એના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો અને સાથે સાથે આ કેન્દ્રગામી પ્રવેગની દિશા પણ દર્શાવો. બરાબર, પ્રશ્ન તમને કેવી રીતના પૂછાય છે કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું, મતલબ એની વ્યાખ્યા કરો અને સાથે સાથે જ્યાં નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય એના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો અને એની દિશા પણ દર્શાવો. આ આપણો 5 માર્ક્સનો પ્રશ્ન. જો હવે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે પેલો તો વર્તુળ બની રહ્યું છે, નિયમિત છે. તો અહીંયા આપણે આગળ પણ મેં ક્યાંક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ કોઈ પદાર્થ છે એ કન્ટિન્યુઅસ આ જે વર્તુળાકાર માર્ગ છે, બરાબર, આ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે, બરાબર, અને એમાં એક કન્ડિશન એપ્લાય કરી દઈએ કે ભાઈ એનો જે ઝડપ છે એ ઝડપ કેવી છે? અચળ છે. તો હવે આના ઉપરથી હું આની વ્યાખ્યા શું કરી શકું? તો કે ભાઈ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. આપણે એવું થતું હશે કે આ પ્રક્ષેપ ગતિ કરતા તો સહેલી વ્યાખ્યા છે, મજા આવે. ચલો અહીંયા શું કહી રહ્યા છીએ આપણે કે જે પદાર્થ ગતિ કરે છે, પહેલા એ તો ફિક્સ થઈ ગયું કે માર્ગ એનો કેવો છે? વર્તુળાકાર છે, બરાબર. સમજી લો હું નવું બાઇક લઈને આવ્યો અને બાઇક કેવું તો આ સર્કલ દોર્યું છે એ વર્તુળમાં ગોળ ગોળ ફેરવી રહ્યો તો જેમ મોતનો કૂવો હતો, પણ મોતના કૂવામાં તો ટોટલ વર્તુળ નહીં હોય, એ થોડું કૂવો બનાવે છે, બરાબર, કમ્પ્લીટ વર્તુળ નહીં. તો અહીંયા આપણી પાસે કોઈ માર્ગ છે ને માર્ગ એ વર્તુળાકાર ગતિ આપણે કરી રહ્યા છીએ. હવે એમાં કન્ડિશન કઈ છે? તો કે ભાઈ અચળ ઝડપ. અહીંયા જે પદાર્થની ઝડપ છે કેવી છે? અચળ છે. અને પદાર્થ કેવો માર્ગે? વર્તુળાકાર માર્ગે. તો મેં આ વર્તુળ આમ છે, બોર્ડમાં સીધું કરતો તો આ વર્તુળ માર્ગ દોર્યો અને આ વર્તુળ માર્ગ ઉપર અહીંયા બાઇક લઈને આમ ગોળ ગોળ ફરી, બરાબર, બાઇક લઈને શાંતિથી બાઇક સાયકલ લઈને ફરો, મારો શું વાંધો. ચલો અહીંયા હવે આપણે જે ગતિ કરી રહ્યા છે એમાં એક કન્ડિશન છે. કન્ડિશન કઈ? અચળ ઝડપ. ઝડપને મેં અચળ રાખી છે. હવે ઝડપ એટલે હું વેગનું મૂલ્ય કહી શકું. ઝડપ એટલે વેગનું મૂલ્ય. વેગ છે, વેગનું મૂલ્ય લઈ લો તો એ શું દર્શાવે? ઝડપ દર્શાવે. તો અહીંયા વેગનું મૂલ્ય ફિક્સ રાખ્યું છે, કારણ કે આટલે છે, અહીંયા વેગ કેટલો? બરાબર, એનું મૂલ્ય ફક્ત. તો કે ભાઈ મૂલ્ય હું બાઇક ચલાવી રહ્યો છું એવું કહું કે 20 કિલોમીટર પર સેકન્ડ, બરાબર, કિલોમીટર પર અવર. સેકન્ડમાં તો ક્યાંથી એટલું 20 કિલોમીટર કપાય? તો 20 કિલોમીટર પર અવર. અહીંયા પણ 20 કિલોમીટર પર અવર, અહીંયા પણ 20 કિલોમીટર, દરેક જગ્યાએ એક મૂલ્ય મતલબ અચળ ઝડપ. હવે જો પ્રવેગ ક્યારે? મારે આનો વાત શું કરવી છે? આ તો નિયમિત વર્તુળ ગતિ થતી હોય એની કન્ડિશન મેં કહી દીધું. શું કન્ડિશન? એક તો વર્તુળ માર્ગ હોવો જોઈએ અને બીજું ઝડપ કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ. તો એ ગતિ આપણી કેવી થઈ ગઈ? નિયમિત વર્તુળાકાર ગતિ થઈ. ઓકે, હવે આ જે ગતિ થતી હોય તો આ ગતિમાં મારે વાત કરવાની શું છે? પ્રશ્નને શું કીધું હતું કે મારે પ્રવેગ જોઈએ છે. આ ગતિ થતી હોય, આ ગતિ મારે શું જોઈએ છે? પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ ક્યારે મળે?
પ્રવેગનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય છે. એનો મતલબ વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ મળે. હવે અહીંયા જો અહીંયા જે આપણે અચળની વાત કરીએ છીએ એ શું છે? વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય અચળ છે. અહીંયા મૂલ્ય કેટલું મેં 20 કીધું, અહીંયા મૂલ્ય કેટલું તો 20 કીધું, અહીંયા મૂલ્ય કેટલું 20 કીધું. દરેક જગ્યાએ મૂલ્ય 20 છે. પણ દરેક જગ્યાની દિશા, તો દિશા તો અલગ અલગ. તમને ખબર છે કે ભાઈ તત્કાલીન વેગની દિશા કઈ? આગળ આપણે તત્કાલીન તે બિંદુ પર દોરેલા સ્પર્શકની દિશામાં. દોરેલા સ્પર્શકની દિશા. સાચું છે ભાઈ. ગતિપથના કોઈ પણ બિંદુએ, ગતિપથનું આ બિંદુ છે, અહીંયા મારે દિશા જોતી હોય તો સ્પર્શક દોરો, અહીંયા દિશા જોતી હોય તો સ્પર્શક, અહીંયા દરેક જગ્યાએ સ્પર્શક દોરો. તો જો વેગની દિશા દરેક જગ્યાએ બદલાતી જાય છે. અહીંયા વેગા દિશા છે, અહીંયા વેગા દિશા છે, અહીંયા વેગા દિશા છે. વેગનું મૂલ્ય કેટલું? અચળ. તો વેગનું મૂલ્ય 20 નું 20 જ છે. મૂલ્ય બદલાય નથી. મૂલ્ય બદલાતું નથી પણ દિશા શું થાય? તો દિશા બદલાતી જાય. તો વેગમાં ફેરફાર તો થાય જ છે. વેગમાં ફેરફાર કેવી રીતે કરી શકાય? ત્રણ રીત છે ફેરફાર કરવાની. કાં તો હું વેગના મૂલ્યમાં ફેરફાર કરું, જે હું અહીંયા નહીં કરતો. વેગની દિશામાં ફેરફાર કરું, અથવા તો મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરું તો વેગ બદલાઈ જાય. ઓકે છે? અહીંયા હું શું કરી રહ્યો છું? વેગની દિશા બદલી રહ્યો છું. મૂલ્ય તો ફિક્સ રાખું છું અને વેગની દિશા બદલું છું, માટે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થશે. સમય તો ખરો ને, સમય તો અહીંથી t બરાબર 0 સમય ચાલુ કરી તો સમય તો ચાલી જવાનો છે. તમે જેટલા રાઉન્ડ મારો એટલો મારો. તો વેગમાં ફેરફાર ભાગ્યા સમય. તો પ્રવેગ તો આવ્યો કે નહીં? કેમ કે વેગમાં ફેરફાર તો થઈ રહ્યો છે. દરેક જગ્યાએ વેગની દિશા તો બદલાઈ રહી છે અને વેગની દિશા બદલાય છે તો પ્રવેગ જોવા મળશે. પ્રવેગ ક્યારે જોવા મળે? તો કોઈ પણ ગતિ થતી હોય, તમને ખબર છે કે જો અચળ વેગ હોય, મેં આવી વાત કરી હતી, અચળ વેગ હોય. અહીંયા આપણી કન્ડિશનમાં અચળ વેગ નથી. શું છે? અચળ ઝડપ છે. અચળ ઝડપ એટલે શું કહેવાય? અચળ ઝડપ. અચળ ઝડપ મતલબ વેગનું મૂલ્ય. અચળ ઝડપ મતલબ વેગનું મૂલ્ય. તો મારી પાસે મૂલ્ય અચળ છે, વેગ અચળ હોય. વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? શૂન્ય. 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 વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય. તમને ખબર છે કે ભાઈ a બરાબર v2 v1 ભાગ્યા t. અને v1 અને v2 બંને સરખા હોય તો v2 માંથી v1 કાઢો તો 0 થઈ ગયું. તો પ્રવેગ શૂન્ય થઈ જાય. વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય. પણ અહીંયા વેગ નહીં પણ શું? ઝડપ. અથવા તો એવું કહું વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય ફિક્સ છે. મૂલ્ય 20 પણ દિશા બદલાય છે. દિશા બદલાય છે માટે અહીંયા પ્રવેગ જોવા મળશે. બરાબર? મારે તો પ્રવેગ જોઈએ છે ને. મારે શું કરવું છે? તો ત્યાં નિયમિત વર્તુળાકાર ગતિ થતી હશે અને ત્યાં મારે પ્રવેગ મેળવવો છે. કે પ્રવેગ કેટલો અને કઈ દિશા હાલ મને ખબર નથી. આ તો મેં વેગની દિશા દર્શાવી. તો વેગની દિશા અલગ અલગ છે તો પ્રવેગ તો હશે. હવે પ્રવેગ ક્યાં હશે? કઈ દિશામાં હશે? કેટલો હશે? એ મને ખબર નથી. તો મારે સૂત્ર પણ મેળવવું છે, સાથે એની દિશા પણ જાણવી. આ કામ મારે કરવું છે. ચલો ખબર પડી ગઈ આટલી વાતમાં. હવે હું એવું કહું છું કે ભાઈ અહીંયા અહીં વેગની દિશામાં ફેરફાર થાય છે. વેગની દિશામાં ફેરફાર થઈ રહ્યો છે અને વેગની દિશામાં ફેરફાર થાય છે તેથી વર્તુળાકાર ગતિમાં પ્રવેગ જોવા મળશે. બરાબર? જો અચળ વેગ હોય તો પ્રવેગ જોવા મળે નહીં. પણ અહીંયા અચળ વેગનું મૂલ્ય છે માટે પ્રવેગ તો હશે, કેમ કે દિશા બદલાય છે. વેગની દિશામાં ફેરફાર થાય છે તો વર્તુળાકાર ગતિમાં પ્રવેગ જોવા મળશે. ચલો હવે કોઈ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવીએ. બરાબર? કોઈ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવીએ અને જોઈએ કે ભાઈ શું મૂલ્ય મળે છે મને પ્રવેગનું. હવે અહીંયા કોઈ વર્તુળાકાર ગતિ વિચારો. આ વર્તુળાકાર ગતિ રહી. હવે અહીંયા આ વર્તુળનું કેન્દ્ર એક કન્ડિશન પહેલાથી એપ્લાય કરી દઉં. કઈ કન્ડિશન? કે ભાઈ વર્તુળનું જે કેન્દ્ર છે એને યામાસ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ લઉં છું. અહીંયા જે મેં વર્તુળ લીધું છે, વર્તુળાકાર ગતિ છે તો વર્તુળ તો લેવો જ પડશે. વર્તુળાકાર
સદી છે એમાં વર્તુળના કેન્દ્રને યામાક્ષ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ મેં ગોઠવ્યું છે. સારું. ચલો હવે એવું કહું છું અહીં પદાર્થ કોઈ પણ પદાર્થ છે ગતિ કામ ચાલુ છે ગતિ ચાલુ છે. એ પદાર્થ અહીંયા આવ્યો. ક્યારે તો કઈ t સમય એવું. બરાબર ગતિ તો ચાલુ છે. તારી સમજી લો તમે બાઈક લઈને અહીંયા ઊભા છો. એ આ વર્તુળાકાર પથ છે. તમે અહીંયા ઊભા છો. હું અહીંયાથી ઘડિયાળ ચાલુ કરું ચલો ગતિ ચાલુ કરો t બરાબર 0 સમય. અરે રાખશો તમે કે ભાઈ 5 સેકન્ડ થયા 5 સેકન્ડે તમે અહીંયા છો 10 સેકન્ડ થી આટલા 20 સેકન્ડ થી આટલા બરાબર તો અહીંયા હું એવું કહું છું t સમય એટલે t સમય એવું વિચારી લો કે 5 સેકન્ડે તમે અહીંયા પહોંચો ક્યાં તો કે ભાઈ આ જે ગતિ પર છે વર્તુળાકાર એના p બિંદુ આગળ તમે પહોંચો p નામ આપો રેન્ડમ ગમે તે પણ તો કે ભાઈ p બિંદુ આગળ પહોંચ્યા હવે આ ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુથી મારે આ કણનું સ્થાન દર્શાવવું છે સમતલમાં ગતિમાં આપણે આગળ સ્થાન સદી જોયો તો ભાઈ ઉગમ બિંદુ એટલે આપણું સંદર્ભ બિંદુ થઈ ગયું કે નહીં તો સંદર્ભ બિંદુથી અહીંયા આપણો શું થયો સ્થાન સદિશ r થયો કે નહીં બરાબર જ્યાં આપણે પેલું જે સમજી લો કે અહીંયા શું કરતા હતા આ આપણું ઉગમ બિંદુ રહ્યું બરાબર અને કોઈ કણની ગતિ આવી દર્શાવે કે આ પ્રકારની ગતિ છે હવે અહીંયા કે ભાઈ t સમયે કણ અહીંયા p બિંદુ આવ્યો તો સ્થાન સદિશ આ થઈ ગયો કે નહીં આપણે આવું દર્શાવતા તો અહીંયા જે મારી યામાક્ષ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ ક્યાં છે અહીંયા છે આ રહી મારી x અક્ષ અને આ રહી મારી y અક્ષ ઓકે સારું ચલો અહીંયા મેં એવું કીધું કે ત્યાં t સમયે પદાર્થ p બિંદુ આગળ પહોંચ્યો અને એનો સ્થાન સદિશ r છે હવે પદાર્થ ગતિ કરે છે કેવી ગતિ કરે છે વર્તુળાકાર ગતિ કરે છે એટલે 5 સેકન્ડ અહીંયા તો ફરતો હું એમ કહું કે અહીંયા પહોંચ્યો ક્યાં 10 સેકન્ડ બરાબર સમય બદલાય તો હું એને નામ આપું છું t ડેશ t ડેશ એ t સમય અહીંયા છે આ t એટલે 5 ગણો t ડેશ એટલે 10 ગણો ગમે તે અલગ અલગ હોય અલગ દર્શાવવા માટે t અને t ડેશ એવા નામ આપે કોઈ કે નામ t1 આપું t2 આપું બરાબર જે આપું તો મેં તમને પહેલા પણ કીધું છે કે બુકના સિમ્બોલ ફોલો કરો તો સારું ચલો હવે t સમય અહીંયા તો t ડેશ સમય પદાર્થ અહીંયા પહોંચ્યો ક્યાં તો કે t ડેશ બિંદુ આગળ બરાબર ક્યાં પહોંચ્યા કે ભાઈ t ડેશ બિંદુ આગળ પહોંચ્યો તો થોડી આપણે આકૃતિ સરળતા ખાતર અહીંયા પોઈન્ટ દર્શાવીએ થોડી આપણી આકૃતિ સરળ ચલો હવે હું એવું કહી રહ્યો છું કે ભાઈ આ જે t ડેશ બિંદુ આપણે પહોંચ્યા હવે સ્થાન સદિશ દોરો તો અહીંયા સ્થાન સદિશ શું થશે r જેને નામ આપવું r ડેશ પેલા r આપે તો r ડેશ તો અહીં બધા વન નામ આપો ટુ નામ આપો મેં અહીંયા આ t નામ આપ્યું અહીંયા બધા ડેશ ડેશ નામ આપે ઓકે છે હવે એમ કહું કે ભાઈ આ જે p બિંદુ છે તો p બિંદુ આગળ મને તત્કાલીન વેગ તો તત્કાલીન વેગ કઈ દિશામાં જોઈએ આ સ્પર્શકની દિશામાં v મળે કે નહીં ચલો હવે અહીંયા વાત કરું કે ભાઈ p ડેશ બિંદુએ તત્કાલીન વેગ તો તત્કાલીન વેગની દિશા સ્પર્શકની દિશામાં તો એ આ રહ્યો વેગ પણ આને નામ આપવું v ડેશ કેમ કે અહીંયા બધા ડેશ ડેશ નામ આપે ઓકે છે તો આ રહ્યું મારું કણનું પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન સ્થાનાંતર સદિશ યાદ કરાવો કે ભાઈ સ્થાનાંતર સદિશ આમ થશે આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર આપણે શું કરીએ તો r ડેશ માઈનસ r એટલે ડેલ્ટા r થઈ ગયો કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે શું થાય સ્થાનાંતર સદિશ થાય બીજું કામ કરું છું કે ભાઈ અહીંયા જે બે સ્થાન સદિશો છે એમના વચ્ચેના ખૂણો મને ખબર નથી પણ એક ખૂણાને નામ આપું છું થીટા થીટા બરાબર સિમ્બોલ આપે છે મને ખબર તો છે ચલો તો આપણે અહીંયા આકૃતિમાં જે કામ કર્યું છે હવે જો તમારે મેં તમને પહેલા જ કહ્યું કે 5 ની થિયરી બરાબર તો 5 ની થિયરી હોય તો જે કામ કર્યું ને એને વર્ણનાત્મક સ્વરૂપે લખવું પણ પડે બરાબર આપણે જે કામ કર્યું છે એને વર્ણનાત્મક સ્વરૂપે લખીએ ચલો લખીએ કે ભાઈ અહીંયા અહીં વર્તુળના કેન્દ્રને યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ લીધું છે બરાબર આપણે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ કયું આ કેન્દ્ર આગળ લીધું ચલો ત્યારબાદ બીજું શું કામ કર્યું કે ભાઈ t સમયે પદાર્થો કે કણો પદાર્થ p બિંદુ
આગળ મળે ઈ સમય પદાર્થ ક્યાં છે પી બિંદુ આગળ તેનો સ્થાન સદિશ આ અને તે સમયે વેગ v છે એનો સ્થાન સદિશ r છે અને વેગ કયો છે v છે બરાબર જે કામ કર્યું એ ખાલી લખી દો આમ તો આકૃતિ બધું આવી ગયું પણ 5 ના જે થિયરી હોય એટલે આવું કરવાનું લખવું પડે બરાબર ચલો હવે હું એવું કહું છું કે ભાઈ અહીંયા ક્યાંક t ડેશ બરાબર કઈ સમય બદલાય t ડેશ તો કે ભાઈ t ડેશ સમયે પદાર્થ કયા બિંદુએ તો પદાર્થ t ડેશ બિંદુ આગળ તેનો સ્થાન સદિશ શું નામ આપ્યું છે આપણે r ડેશ અને વેગ v ડેશ છે કે છે એનો સ્થાન સદિશ r ડેશ અને વેગ સદિશ v ડેશ કે હવે બીજું આપણે શું દર્શાવ્યું છે તો અહીંયા આપણે સ્થાનાંતર સદિશ તો p ડેશ એ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r મળે બરાબર આકૃતિમાં p ડેશ એ શું છે આપણો સ્થાનાંતર સદિશ જે કામ હતું એનું એ જ દર્શાવે છે તો આપણે એક કામ અગાઉ કરીને આવ્યા છીએ જો તમને યાદ હોય તો આપણે શું કરતા હતા કે સમતલમાં કોઈ પણ બે સદિશો લઈએ બરાબર પછી એ સદિશોના મારે સરવાળા કરવા હોય અથવા બાદબાકી કરવી હોય તો હું શું કરતો હતો કે સમતલની અંદર એનું મૂલ્ય અને દિશા બદલાય નહીં એમ એને ઉપાડી અને ગોઠવતો ક્યાંક એકના શીર્ષ ઉપર બીજાનું પુચ્છ ગોઠવાય બરાબર તો પ્રથમ સદિશનું પુચ્છ અને બીજાનું શીર્ષને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ ત્રિકોણની રીત આવું કરતા હતા તો એવું કામ કરું છું ચલો હવે અહીંયા સમતલમાં મારી પાસે એક r આયો વેગ સદિશ અને બીજો r આયો વેગ સદિશ આ બંનેને ભેગા કરું આ બંનેને ભેગા કરું r આયો v અને r આયો v ડેશ મૂલ્ય અને દિશા બદલાય નહીં અને આ દર્શાવું છું ડેલ્ટા v ચલો અહીંયા ક્યાં નામ આપી દઉં છું આને નામ આપું છું g h i ગમે તે નામ આપી શકાય ત્રિકોણને g h ના અહીંયા સર હા તમે તો અહીંયા બંને પુચ્છ જોડ્યા છે હા તે સ્પષ્ટતા કરું હતું પ્રોગ્રેસ તો થવા દો બરાબર હંમેશા મોટા ભાગે કામ થાય પછી તમે પ્રશ્ન શરીર રાખો બરાબર ઉદાહરણ આપો સારું ચલો હવે અહીંયા એમને તમને એવું કીધું કે ભાઈ સદિશોના સરવાળા માટે મેં ત્રિકોણનો નિયમ એપ્લાય કર્યો હવે જોયું મેં કામ શું કર્યું છે તો જોયું સદિશ v આ v પ્લસ સદિશ ડેલ્ટા v બરાબર v ડેશ લખી શકો સદિશ v આના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવ્યું તો v ડેશ મારો શું થયો પરિણામી થયો કે નહીં ક્લિયર થઈ ગયું ચલો તો અહીંયા હું ડેલ્ટા v ને જો સૂત્રનો કરતા બનાવું તો v ડેશ માઈનસ v મળે કે નહીં ડેલ્ટા v એટલે તો શું છે તમને ખબર છે વેગમાં થતો ફેરફાર છે એટલે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ બરાબર એટલે આપણે કામ શું કર્યું છે તો આપણો સદિશ a આવ્યો b આવ્યો આ એનો પરિણામી સદિશ તો ત્રિકોણની રીત આવી કે નહીં તો અહીંયા સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીતનો ઉપયોગ કરી ત્રિકોણની રીતનો ઉપયોગ કરી અને આપણે શું મેળવ્યું છે તો v ડેલ્ટા v બરાબર v ડેશ સદિશ અને જો ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવો તો v ડેશ માઈનસ v થશે તો ઓકે છે આ જે તમને ખબર છે કે ભાઈ આ બે સદિશો છે એમના મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં તો એનું ઉપાડી ગમે તે રીતના સેટ કરું આપણે કેવી રીતે કરવાના એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછડું ગોઠવવાનું તો પ્રથમ સદિશનું પૂછ
અને બીજા સદિશનો શેષને જોડી દો તો તમારો પરિણામી સદિશ થઈ જાય. તો આપણે પરિણામી સદિશ લીધેશ. ઓકે, ચાલો હવે અહીંયા હું એવું કહી દઉં છું કે ભાઈ સદિશ જે તમે સ્થાન સદિશ જોઈ રહ્યા છો, અહીં જો આ સ્થાન સદિશ જે છે આ, બરાબર, આ સ્થાન સદિશ અને આ વેગ સદિશ એ બંને એકબીજા સાથે 90 નો ખૂણો બનાવે. સ્થાન સદિશ અને વેગ સદિશ, અહીંયા પણ આ સ્થાન સદિશ અને આ વેગ સદિશ, તો બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો છે. હું વાત કરું છું કે ભાઈ અહીં R અને V તેમજ R ડેશ અને V ડેશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી, એટલે કે એકબીજાને લંબ છે. બરાબર, 90 ડિગ્રી છે મતલબ એકબીજાને કેવા છે? લંબ છે. હવે આ લંબ હોય તો એનો મતલબ ડેલ્ટા R એ ડેલ્ટા V ને લંબ થશે. જોઈ લો આપણે, જો આ એકબીજાને લંબ હોય R અને V, R અને V એકબીજાને કેટલો 90 નો ખૂણો બનાવે લંબ છે, તો હવે આ R જો અને આ V જો, તો R અને V એ પણ એકબીજાને કેવા થઈ ગયા? લંબ થઈ ગયા. હું આને ઉપાડી શબ્દમાં ક્યાં ગોઠવું, આને ઉપાડી ગોઠવું તો એકબીજાને કેવા થાય? લંબ થાય ને. કેટલો ખૂણો? તો 90 નો ખૂણો બનાવે. તો ડેલ્ટા R અને ડેલ્ટા V પણ કેવા થાય? લંબ થાય. ચલો મારે જે કામ કરવું છે એની ઉપર આવો. બરાબર, આ તો બધી પ્રસ્તાવનાઓ માંડી ગઈ. હવે હું એવું કહું કે ભાઈ સરેરાશ પ્રવેગ જોઈએ છે ને, તો પ્રવેગ ઉપર આવો કે ભાઈ અહીં સરેરાશ પ્રવેગ મારે મેળવવો હોય તો એનું સૂત્ર શું છે કે ભાઈ a પાછી એની સરેરાશ ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t, બધાને સૂત્ર આવડે છે. પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. બરાબર, અહીં એવું કહું સરેરાશ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. બે સમયના મૂલ્યો છે t અને t, s બે હશે. ચાલો, તો આ રહ્યો પ્રવેગ. હવે આ જે પ્રવેગ છે, આપણે એક કામ કરું, હાલ ફક્ત પ્રવેગના દિશાની વાત કરું, મૂલ્યની વાત પછી કરું. તો હવે સરેરાશ પ્રવેગ હોય, યાદ કરજો હો, સરેરાશ પ્રવેગ આપણે ભણીને આયા આગળ. સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? સરેરાશ વેગની દિશામાં. સરેરાશ વેગની દિશામાં હોય. વેગની દિશા. હા, હવે અહીંયા જો આ સરેરાશ વેગ છે, આ સરેરાશ વેગ કઈ દિશામાં છે? તો એ આ જે વર્તુળ છે એના કેન્દ્ર તરફ છે કે નહીં? સરેરાશ વેગની દિશા, આપણે દિશા જોવાની ને, એની દિશા કઈ છે? તો એ આ જે આપણું વર્તુળ છે એના કેન્દ્ર તરફ એની દિશા છે કે નહીં? સરેરાશ વેગની દિશા કઈ દિશામાં? આપણે તો ખબર છે કે સરેરાશ પ્રવેગ ક્યાં હોય? સરેરાશ વેગની દિશા. સરેરાશ વેગની દિશા એ કઈ દર્શાવી છે? તો સરેરાશ વેગની દિશા તો ક્યાં છે? કેન્દ્રમાં છે. તો એનો મતલબ હું એવું લખી શકું અહીંયા કે ભાઈ સરેરાશ પ્રવેગ, સરેરાશ વેગ એટલે કે વર્તુળના કેન્દ્ર તરફ જોવા મળશે. અહીં છેલ્લી લીટી જે લખ્યું છે દેખાય છે ને કે કટ થતું એવું તો નહીં ને? દેખાય છે? ના સર. નહીં દેખાતું? ના સર, થોડુંક ઉપર લો કેમેરો. એવું છે? સારું, ચલો ફરીથી લખો. પહેલા એક કામ કરો ને, આટલું છાપી દો. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. છેલ્લી લાઈન ફરીથી લખો, બરાબર? આ તમને નથી દેખાતું? ફરીથી લખો, બરાબર? આટલા સુધી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો. સવારે જે 12મા વાળાનું સેશન ચાલુ હતું ને, તો મેં વિદ્યાર્થીઓને એવું કીધું કે ભાઈ સ્ક્રીનશોટ લો અને એક આ સ્ક્રીનશોટ મને મોકલો તો મને ખબર પડે કે તમે ભણી રહ્યા છો, બરાબર? તો આ જે ચાલુ હોય એને તમને વચ્ચે વચ્ચે સ્ક્રીનશોટ લેવાનું કહું છું, તો એક મને મોકલજો. તો એક અમારો ડાયો વિદ્યાર્થી છે ને, એને શું કરે ખબર? મારો સ્ક્રીનશોટ લઈને મને મોકલે. ખાલી એકલો હું દેખો બોર્ડ એકલો, ખાલી એકલો કટિંગ કરીને મને મોકલે. એ ઉંદરડાની તો વાત. સારું, ચલો નોંધ થઈ ગઈ છે.
માર્ક્સનો પ્રશ્ન છે આ બધું વર્ણન કરવાનું આમ તો તમે એમ કહો કે સાહેબ આ બધી વાતો તમે જે કરી તમે આકૃતિ પરથી સમજી જઈ આ સાચી વાત છે પણ સાહેબો જે જોવા બેઠા ને એ નહીં સમજ એનો ગુણ પણ આવી ગયો મારે બીજાને થોડું કહેવાય ચલો હવે અહીંયા મેં તમને શું કીધું કે ભાઈ આ સરેરાશ પ્રવેગ લખ્યો હવે સરેરાશ પ્રવેગની દિશા એટલે ભાઈ સરેરાશ પ્રવેગની દિશા સરેરાશ વેગની દિશા એટલે કે વર્તુળના કેન્દ્ર તરફ જોવા મળે ચલો મારે શું કરવું છે જો પ્રશ્ન ફરીથી કહું છું વર્તુળ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું વ્યાખ્યા તો મળી પછી મેં શું કીધું કે ભાઈ અહીંયા જે પ્રવેગ જોવા મળે છે એ પ્રવેગનું મૂલ્ય અને દિશા હું મૂલ્ય માટે દિશા માટે વાત કરી રહ્યો છું મૂલ્યની વાત હજુ પછી કરીશ તો દિશા મેં શું કીધી સરેરાશ પ્રવેગની દિશા સરેરાશ એટલે કે વર્તુળના કેન્દ્ર અહીંયા સરેરાશ પ્રવેગની દિશા કઈ તો વર્તુળના કેન્દ્ર તરફ જોવા મળે પણ આ દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર તત્કાલીન પ્રવેગ આવે કે નહીં બોલો દરેક પોઈન્ટ આગળ જેમ આપણે તત્કાલીન વેગ લખ્યો છે તો દરેક પોઈન્ટ આગળ તત્કાલીન પ્રવેગ પણ આવે ને તો તત્કાલીન પ્રવેગની આ તો તમે સરેરાશ પ્રવેગની દિશાની વાત કરી પણ તત્કાલીન પ્રવેગની દિશા કઈ હોય તો જો તત્કાલીન પ્રવેગ મેળવવો હોય સરેરાશ પ્રવેગ તમને ખબર હોય તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો આપણે શું કરતા હતા જે સમયગાળો છે ડેલ્ટા ટી ડેશ ટુ 0 યાદ આવી ગયું ને સમયગાળા કયો કરીએ બહુ નાનો કરી દઈએ તો મને તત્કાલીન પ્રવેગ મળે કે ના મળે તો હવે હું એક કામ કરું છું કે ભાઈ આ આકૃતિ છે હવે એની અંદર આ જે સમયગાળો એટલે t ડેશ માઈનસ t બરાબર t ડેશ માઈનસ t એને નાનો કરો સમજી લો કે ભાઈ એ t ડેશ માઈનસ t કેટલો છે કે ભાઈ 5 સેકન્ડ છે તો એના 2 સેકન્ડ કરો 1 સેકન્ડ કરો એને નાનો કરો બરાબર જેટલો નાનો થઈ શકે કેટલો તો ડેલ્ટા t ડેશ ટુ 0 ચલો હવે આ આકૃતિમાં થોડો વધારો કરો તો અહીં હું એવું કહી રહ્યો છું કે ભાઈ હવે આકૃતિ આપણે નહીં દોરતો ખાલી આટલો ભાગ દર્શાય મેં શું કર્યું તો આ મારો સ્થાન સદિશ રહ્યો એ સ્થાન સદિશ આ કરી દીધો બરાબર નાના કરી દીધા સમયગાળો નાનો કર્યો પેલો કોણ અહીંયા હતો હવે કેટલે પહોંચ્યો આટલે જ પહોંચ્યો બરાબર સમયગાળો વધારે હતો આટલે કેમ પહોંચ્યો ચલો નાનો કર્યો અહીંયા કયો છે તમને ખબર છે p છે p ડેશ છે t છે t ડેશ છે આ આપણો r છે અહીંયા v છે બરાબર આ v છે v ડેશ છે બરાબર આ આપણો r ડેશ છે આ ઉગમ બિંદુ છે ઓકે તો મેં શું કર્યું કે ભાઈ અહીંયા આપણો જે સમયગાળો છે એ થોડો નાનો હજુ આ તો નાનો કરવાનો ને એકદમ તો એકદમ નાનો કરું જો એકદમ નાનો કરવો હજુ પણ નાનો તો એ આ પોઈન્ટ આગળ છે બરાબર હવે આ રહ્યો સ્થાન સદિશ આ રહ્યો વેગ સદિશ અને અહીંયા તમને પ્રવેગ કઈ દિશામાં જોવા મળે પ્રવેગ કઈ દિશામાં જોવા મળે આ ઉગમ બિંદુ રહ્યો આ આપણો સ્થાન સદિશ રહ્યો આ આપણો વેગ સદિશ રહ્યો બરાબર મેં શું કર્યું સમયગાળો અહીં મોટો હતો અહીંયા આયા થોડો સમયગાળો નાનો કર્યો હજુ નાનો કર્યો એકદમ આ પોઈન્ટ ઉપર જ આવી ગયા એનું ઉપરનો પોઈન્ટ હતો ને ભેગું કરી નાખ્યું બરાબર સમયગાળો બહુ નાનો કરી દીધો તો અહીંયા જે તત્કાલીન વેગ મળે કે ના મળે અને એ તત્કાલીન વેગની દિશા તો એ વેગની દિશા ક્યાં તો હંમેશા કેન્દ્ર તરફ જ જોવા મળે આ આકૃતિ માટે તમારે કઈ આકૃતિ યાદ કરવી પડશે તો મેં તમને સરેરાશ પ્રવેગ જ્યારે શીખવાડ્યો બરાબર ને એ બધું મેં એવું પણ કીધું કે પરીક્ષા નહીં પૂછાતા સરેરાશ પ્રવેગ પછી તત્કાલીન પ્રવેગ અને એમાં ચાર અલગ અલગ આકૃતિ દર્શાવી એની દિશા માટે ચાર અલગ અલગ આકૃતિ દર્શાવી પછી ધીમે ધીમે સમયગાળો નાનો પડતા ગયા યાદ હોય અને પછી એક્ઝેક્ટ પોઈન્ટ આગળ જે આપણી પ્રવેગની તત્કાલીન પ્રવેગની દિશા તો એ કઈ દિશામાં છે કેન્દ્ર તરફ બરાબર એટલે દરેક જગ્યાએ આ પોઈન્ટ આગળ પ્રવેગ ક્યાં કેન્દ્ર તરફ આ પોઈન્ટ આગળ ક્યાં પ્રવેગ કેન્દ્ર તરફ આ પોઈન્ટ આગળ કેન્દ્ર તરફ તો એનો મતલબ દરેક જગ્યાએ વેગ તો તમારો અલગ અલગ દોડે છે પણ પ્રવેગ તો ક્યાં છે કેન્દ્ર તરફ તો જે સરેરાશ પ્રવેગની દિશા છે વર્તુળના કેન્દ્ર તરફ એ તમારા તત્કાલીન પ્રવેગની દિશા છે તો ડેલ્ટા t → 0 કરો
કરો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર પ્રવેગની દિશા આ સ્થાન સદિશ છે પ્રવેગની દિશા દર્શાવશું a પ્રવેગની દિશા ક્યાં કેન્દ્ર તરફ તો ડેલ્ટા t ડેશ ની 0 કરો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તત્કાલીન પ્રવેગ કઈ દિશામાં તો વર્તુળના કેન્દ્ર તરફ જોવા મળે જો મારો એક ભાગ પૂરો થઈ ગયો એક ભાગ એટલે મેં તમને પ્રશ્ન કર્યો તો કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું ખબર છે અચળ ઝડપ હોય વર્તુળાકાર માર્ગ હોય તો નિયમિત વર્તુળાકાર ગતિ થઈ ગઈ મારો પ્રશ્ન શું હતો કે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય વેગમાં ફેરફાર થાય છે વેગની દિશામાં ફેરફાર થાય છે તો પ્રવેગ ઉત્પન્ન થતો હશે હવે આ જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા અને મૂલ્ય મારે જાણવું છે તો દિશા તો મળી ગઈ હર હંમેશ વર્તુળાકાર ગતિમાં પ્રવેગ ક્યાં હશે કેન્દ્ર તરફ હું મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું ચકડોળ વાળો ઝૂમ ફર્યા ચકડોળ બેઠા હતા ને આમ ફર્યા હતા અમે તમને કીધું હતું કે જો તમે અહીંયા આયા તો વેગ આ દિશામાં આ બાજુ આયા તો વેગ આ દિશામાં સ્પર્શકની દિશામાં તો સ્પર્શકની દિશામાં વેગ છે છતાં તમે એ બાજુ ફેંકાતા નથી એનો મીનિંગ શું થયો તો કેન્દ્ર તરફ કઈ છે કેન્દ્ર શું છે તો આ કેન્દ્ર તરફ પ્રવેગ લાગે છે જો નિયમિત વર્તુળાકાર ગતિમાં પ્રવેગ જે છે પ્રવેગ કયું કેન્દ્ર તરફ લાગે છે માટે તમે ફેંકાતા નથી બરાબર ને પ્રવેગ લાગે છે તો હજુ થોડી આગળ બળની પણ વાતો કરીએ ચલો પહેલા તો પ્રવેગનું મૂલ્ય તરફ આવી ગયું બરાબર હવે આ બધી વાતો મેં સાની કરી તો દિશા એ મૂલ્ય તરફ હવે જો અહીંયા મારી પાસે સ્થાન સદિશ r છે r' છે r કહો r' તો આ બધું શું છે તો આ વર્તુળની ત્રિજ્યા છે r કહો r' કહો આ બધું અહીંયા કેમ બીજે દોરું તો એ બધા શું થાય વર્તુળની ત્રિજ્યા થાય ને તો અહીંયા હું આવું લખી શકું આકૃતિ ઉપર કે ભાઈ આ પણ આનું ખાલી મૂલ્ય આનું મૂલ્ય અથવા r' એનું મૂલ્ય r નું મૂલ્ય લો r' કે દિશા તો અલગ હતો આની દિશા આમ છે આની દિશા આમ છે બંને સરખું ના લખી શકાય પણ મેં માના કરી દીધું એટલે મૂલ્ય તો એક જ હોય ત્રિજ્યા થોડી બદલાય તો આ બધા શું છે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળની ત્રિજ્યાનું કેપિટલ R વડે દર્શાવો બધા શું છે વર્તુળની ત્રિજ્યા જેને હું કેપિટલ R વડે દર્શાવું ચલો અહીંયા હવે આ જે વેગ સદિશો છે તો v સદિશ બરાબર v' સદિશ જો કેમ બરાબર કર્યા કેમ કે મૂલ્ય તો મૂલ્ય તો છે વેગનું મૂલ્ય એટલે શું ઝડપ અને તો કેવી છે અચળ વેગનું મૂલ્ય જો આ વેગ કઈ દિશામાં આ દિશામાં આ વેગ આ દિશામાં પણ બંનેના મૂલ્ય તો કેવા સરખા જ ને ઓલું આગળ ઉદાહરણ આપ્યું 20 સ્પીડ 20 સ્પીડ બંને સરખું છે તો v બરાબર હું v લખી શકું હું તો એક મૂલ્ય ફિક્સ હશે અચળ ઝડપ મૂલ્ય વેગનું મૂલ્ય અચળ ચાલો હવે અહીંયા આપણે બે ત્રિકોણો દર્શાવે છે જો મારી પાસે સ્થાન સદિશ હતા વેગ સદિશ હતા એના આધારે મારે કઈ ત્રિકોણો બન્યા છે તો આ ઉપરનું પૂછે એટલે એનું નામ આપી દો તો અહીંયા મારી પાસે બે ત્રિકોણ OPP' બરાબર આ સ્થાન સદિશ છે ના એનો જ વેગ સદિશ છે માટે આ બંને જે ત્રિકોણો છે આ વેગ સદિશના ત્રિકોણ બન્યો અને આ સ્થાન સદિશ માટે ત્રિકોણ બન્યો તો બંને ત્રિકોણો કેવા ત્રિકોણ OPP' અને ત્રિકોણ બીજો કયો છે તો GSI બંને સમભુજ ત્રિકોણ છે બરાબર સ્થાન સદિશ ઉપરથી વેગ સદિશ આયા જો આ સ્થાન સદિશનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો v અને v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થાય આ ખૂણો r અને r' નો ખૂણો જો ડેલ્ટા થીટા હોય તો એના ઉપરથી જે v અને v' મળે એનો ખૂણો પણ કેટલો થાય ડેલ્ટા થીટા થાય ખૂણો સરખો છે તો બંને ત્રિકોણો સરખા છે તો ત્યાં હું આવું કામકાજ કરી શકું જોજો કે ભાઈ hi ભાગ્યા gh બરાબર અહીંયા pp' ભાગ્યા op સમભુજ ત્રિકોણ છે બંને સમભુજ ત્રિકોણ છે તો એમની બાજુઓને ગુણોત્તર સરખાઈ દઉં છું તો અહીંયા મારી પાસે hi એટલે શું છે ડેલ્ટા પણ મારે તો ફક્ત મૂલ્ય લેવાનું છે તો આ ડેલ્ટા v લઈને હું માનાંક કરી
મૂલ્ય લેવાનું છે, ખાલી આ બાજુ જોઈએ, બાજુની લંબાઈ, તો ખાલી મૂલ્ય જોઈએ છે એટલે બાજુ માનાંક કરી દો. ચલો જી એટલે b, તો એમાં b ને પણ શું કરી દો, માનાંક કરી દો. બરાબર. p p ડેશ એટલે શું છે, તો ડેલ્ટા r એને પણ માનાંક એટલે મૂલ્ય લેવું છે અને ભાગ્યા શું છે આપણો r. ચલો ઓકે. હવે હું ક્યાં મૂલ્ય તરફ આગળ વધી ગયો. આ વેગ અને સ્થાન સદિશોના જે ત્રિકોણ બન્યા, ખૂણો સરખો છે અને સરખાઈ એટલે મૂલ્ય માટે આ દિશા માટે તો વાત થઈ. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. હવે જ્યારે પણ તમે તો આકૃતિ દોરો તો ત્રણે આકૃતિ ભેગી દોરો. પહેલી આકૃતિ એમાં સાથે વેગ સદિશ દર્શાવે. બીજી આકૃતિ શું કર્યું, સમયગાળો નાનો કર્યો, સમયગાળો હજુ નાનો કર્યો, ડેલ્ટા ટી ડેશ 0 સુધી લાવ્યો. તો આ ત્રણ આકૃતિ દર્શાવે. જ્યારે ચાર આકૃતિ દર્શાવવા આની વાત કરો તો ખાલી વાત કોની થાય, સરેરાશ પ્રવેગની થાય. અહીંયા સુધી તમે આવો ત્યારે તમે તત્કાલીન પ્રવેગ મેળવી શકો. સમજાય છે શું કહેવા માંગુ છું? ચલો આટલા સુધી એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો ડન. ઓકે. ચલો મારે મૂલ્ય જોઈએ છે, બરાબર, પ્રવેગની વાતો કરી. ચલો અહીંયા મારી પાસે જે સૂત્ર છે એમાંથી વેગનો જે ફેરફાર છે એને સૂત્રમાં કરતા બનાવો. તો કે ડેલ્ટા v મૂલ્ય, ડેલ્ટા v નું મૂલ્ય બરાબર શું લખી શકું, આ વેગ અહીંયા જાય, બરાબર, વેગનું મૂલ્ય જાય એટલે એને v મળે દર્શાવો તો કે વાંધો નહીં હોય. ડેલ્ટા r એનું મૂલ્ય અને ભાગ્યા r એટલે તમને ખબર છે મૂળ શું છે, વર્તુળની ત્રિજ્યા. આગળ મેં દર્શાવ્યું r લો r ડેશ એટલે બધું શું છે, વર્તુળની ત્રિજ્યા. તો એની જગ્યાએ હું r લખી શકું. ચલો ડેલ્ટા v નું સૂત્ર મારી પાસે છે. હવે તત્કાલીન પ્રવેગને યાદ કરું તો દ્વિપરિમાણનો મારી પાસે જે તત્કાલીન પ્રવેગ છે એનું સૂત્ર શું છે મારી પાસે, એનું સૂત્ર શું છે મારી પાસે, તો કે ભાઈ ડેલ્ટા v, બરાબર, ડેલ્ટા v અત્યારે આપણે ફક્ત મૂલ્યની વાત કરી રહ્યા છીએ. ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t, બરાબર. સમયગાળો બહુ નાનો છે. ચલો તો અહીંયા a બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t લીધું. હવે આ ડેલ્ટા v તો આ રહેવાનું, તો ડેલ્ટા v ને અહીંયા લાઈન મૂકી દો. ડેલ્ટા v ને અહીંયા લાઈન મૂકી દો, અથવા તો પછી આ સૂત્રનું આ રીતના પણ લખી શકો. જો સમયગાળો મેં બહુ નાનો કર્યો, આમ તો મારે ખરેખર અહીંયા t લખી દેવો જોઈએ. હવે છે ને મારે શું લખી દેવું જોઈએ, t લખવો જોઈએ. સાચી વાત છે કે આ ડેલ્ટા t તો જતો રહ્યો, હવે તો સમયગાળો બહુ નાનો થઈ ગયો. તો એની જેમ એક કામ કરું કે ભાઈ આ પ્રવેગ a બરાબર એવું લખી દો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. હવે તો હું ડેલ્ટા t લખી શકું, બરાબર, ડેલ્ટા t ટેન્ડ્સ ટુ મેં 0 લીધા. ચલો અહીંયા આ ડેલ્ટા v જે છે, આ ડેલ્ટા v ને ઉપાડીને આ મૂકી દો. ડેલ્ટા v મારી પાસે છે, અહીંયા મૂકી દો, જોજો. તો ડેલ્ટા v ને મૂકું એટલે મારી પાસે શું છે કે ભાઈ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 1 અપોન ડેલ્ટા t. આ મેં લખ્યો, આની જગ્યાએ કિંમત મૂકું તો શું થશે, v ઇન્ટુ ડેલ્ટા r ભાગ્યા r. ચલો ઓકે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 1 અપોન ડેલ્ટા t એમને ડેલ્ટા v ની જગ્યાએ કિંમત મૂકી દે. ચલો હવે જોજો આ ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t કરું, બરાબર, સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો કરું તો મને વેગ ના મળે. સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો કરું તો વેગ મળે કે નહીં? તો જો હું લખું આ v અને r છે એને બહાર કાઢી, v ભાગ્યા r ને બહાર કાઢી. હવે લખું છું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. ચલો સમજાઈ ગઈ વાત? આગળ બધા મુદ્દા ક્લિયર હોય ને તો અહીંયા તો વાંધો આવે જ નહીં. ચલો અહીંયા જોઈ લો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે. શું આવશે અહીંયા? વેગ. પણ જો મેં સ્થાનાંતર છે એનું માન લીધેલું છે, માન લીધેલું છે તો વેગનું મૂલ્ય જ આવશે મારી પાસે.
માન લીધેલું છે તો શું આવશે વેગનું મૂલ્ય જ આવશે અને મેં લિમિટ ડેલ્ટા ટી ડેશ નું 0 લખ્યું છે એટલે મારી પાસે જે વેગ આવશે એ કેવો આવશે તત્કાલીન વેગ આવશે બરાબર ને લિમિટ ડેલ્ટા ટી ડેશ 0 લખ્યું છે તો કયો વેગ મળે તત્કાલીન વેગ અને માના વેગો છે માટે વેગનું મૂલ્ય તો આની જગ્યાએ તો e બરાબર મને ક્યાં આ v બાય r તો એમ છે અને આ શું મળ્યું મને તો આ v મળે આના બરાબર શું લખાય v લખાય કે ના લખાય સદિશ એ માટે કરતો નથી કેમ કે મૂળ મુદ્દે તો મૂલ્ય જ છે મૂલ્ય જ એકલું છે તો ભાઈ ક્યાં દિશા દર્શાવવા જવું એમ તો આની જગ્યાએ v મળી ગયું તો મારું પાસે સૂત્ર શું થઈ ગયું બરાબર તો આ તત્કાલીન પ્રવેગ છે એ પણ મૂલ્ય છે બરાબર કેમ કે એટલે કોઈ પર્ટિક્યુલર સમયે આ પ્રવેગ દર્શાવે છે તો એ મળી જશે તો અહીં v² ભાગ્યા r અને અહીંયા c લખું c લખવાનું કારણ કે c એટલે આપણે શું દર્શાવીએ છીએ તો હું શબ્દ વાપરું છું કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રની દિશામાં લાગે ને તત્કાલીન પ્રવેગ કઈ દિશામાં કેન્દ્ર તરફ તો કેન્દ્રગામી પ્રવેગ માટે અંગ્રેજી શબ્દ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સેન્ટર તરફ લાગતો c એટલે સેન્ટર તરફ લાગતો પ્રવેગ તો સેન્ટર તરફ લાગતો પ્રવેગ તો પ્રવેગને a c વડે દર્શાવે પ્રવેગને સેન્ટર તરફ લાગે છે માટે a c વડે દર્શાવે મૂલ્ય કેટલું આવ્યું તો v² r આવ્યું કે નહીં પ્રવેગનું મૂલ્ય મને મળી ગયું અગાઉ મેં દિશાની વાત કરી કે ભાઈ દિશા કઈ તો પ્રવેગની દિશા ક્યાં તો કેન્દ્ર તરફ વર્તુળના કેન્દ્ર તરફ પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે તો પ્રવેગનું મૂલ્ય v² r મળશે પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે v² r મળશે હવે જો આ જે પ્રવેગ મળ્યો છે બરાબર એ પ્રવેગ કેવો છે તો એ પ્રવેગ આપણો અચળ કહી શકાય કેમ અચળ કહી શકાય કેમ કે આ વેગનું મૂલ્ય તો ફિક્સ જ છે આપણે ઝડપ કેવી કીધી અચળ ઝડપ એટલે વેગનું મૂલ્ય તો વેગનું મૂલ્ય તો ફિક્સ જ છે એ બદલાવાનું નથી આ વર્તુળની ત્રિજ્યા બદલાશે એ પણ નહીં બદલાય જો આ બંને બદલાશે નહીં તો પ્રવેગ ક્યાંથી બદલાશે સમજ્યા શું કહેવા માંગુ તો અહીંયા તમને જે કેન્દ્રગામી પ્રવેગ મળે છે બરાબર વર્તુળ ગતિ થતી હોય આ વર્તુળ ગતિ પેલા ચક્રો બેઠા આમાં ફરી રહ્યા તો અંદર કયો પ્રવેગ તો કેન્દ્ર તરફ લાગતો માટે શબ્દ લખ્યો કેન્દ્ર તરફ લાગે છે આ બધું ક્યાં કેન્દ્ર તરફ તો કેન્દ્ર તરફ લાગે છે માટે એના માટે શબ્દ વાપર્યો કેન્દ્રગામી પ્રવેગ લાગે છે કેન્દ્રગામી પ્રવેગ ફિક્સ હોય જેમ કે વેગનું મૂલ્ય ફિક્સ હોય અને એની ત્રિજ્યા પણ ફિક્સ જ હોય વર્તુળની ત્રિજ્યા પણ ફિક્સ હોય તો કેન્દ્રગામી પ્રવેગ કેવું અચળ મળે કેન્દ્રગામી પ્રવેગ કેવો મળે અચળ મૂલ્ય મળે ચલો ક્લિયર થઈ ગયું મગજમાં મારે પ્રવેગની દિશા જોતી હતી દિશા કઈ આવી તો નિયમિત વર્તુળ ગતિમાં વર્તુળના કેન્દ્ર તરફની અને પ્રવેગ જોતો તો પ્રવેગનું મૂલ્ય કેટલું આવ્યું તો v² r આવ્યું ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો તો ભાઈ તમને જો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નિયમિત વર્તુળ ગતિ એટલે શું નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અને એની દિશા દર્શાવો બરાબર તો અગાઉ આપણે દિશાની વાતો કરી અને છેલ્લે આપણે મૂલ્યની વાત કરી ક્લિયર મગજમાં તો આ આપણો 5 માર્ક્સનો પ્રશ્ન હતો ભાઈ જેની અંદર આકૃતિ પણ દર્શાવવાની આકૃતિ ઉપરથી વર્ણનને લખવાનું અને અગાઉ દિશાની વાત અને છેલ્લે મૂલ્યની વાત મૂલ્યનું આ સૂત્ર યાદ રાખજો આના આધારિત આપણે દાખલા પણ ગણવાના આ સૂત્ર આધારિત આપણે દાખલા પણ ગણીશું કેન્દ્રગામી પ્રવેગ આવું કેન્દ્રગામી બળની પણ વાતો કરીશું